બીજી વાત કે જ્યારે ધોળકા બારા તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ અહીંયા આગેવાનો છે, મારી એક એવી આપને સજેશન છે, સૂચના છે, જો યોગ્ય લાગે તો એને આપ અમલ કરજો. એકવાર ફરીથી ભારતથી વાઘેલા ગામથી કોણીના મહિલા વિજયસિંહ ચાવડા જસવંતા પરમાર પ્રદેશથી વાઘેલા ઉજાયા છે. ઇન્દ્રજીતસિંહ ભાઈ રામસિંહ ચાવડા રાજકોટ સંમેલન સમિતિ તરફથી શંકરસિંહ વાઘેલા સાહેબ. હવે અહીંયા આવનારા બધા પોતાનું સ્થાન યાદ કરી લો તમે, તો અમને કઈ ખબર પડે. આપણી માન્યતા, આપણી અસ્મિતા પ્રમાણે આપણે માન્ય સંમેલન વિશે આપ શું કહેવા માંગો? આપ શું જાણો છો એ પ્રમાણે સમગ્ર ગુજરાતના 16 જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો હતો. ક્યાંક ક્યાંક ધર્મરથનું જે સમાપન હતું. આજે ધોળકા ખાતે ચંડેસર ગામે આ ધર્મરથનું સમાપન હતું અને એમાં આપણે જોયું એમ વિશાળ સંખ્યામાં યુવાનો, વડીલો, માતાઓ ઉપસ્થિત હતા. ધર્મરથના માધ્યમથી અસ્મિતાને ઉજાગર કરવા માટે અમે ગામે ગામ ફર્યા અને એમાં ના કેવળ ક્ષત્રિય સમાજ, તમામ સમાજોએ ધર્મરથનું ભવ્ય સ્વાગત કર્યું. અને ક્ષત્રિય સમાજ તો તમામ સમાજોને સાથે લઈ અને ચાલવાવાળો સમાજ છે. એટલે આજની અમારી આ સભા એ પહેલાં બારડોલી, આણંદ, એ પહેલાં રાજકોટ, આ મહાસંમેલનો અને આવતીકાલનું જામનગરનું જે મહાસંમેલન છે એ સ્વયં ફર્સ્ટ છે કે એક વ્યક્તિના વિરોધથી શરૂ થયેલો વિરોધ એ એમને ટિકિટ ન કાપવાથી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા સુધી આવી ગયો છે. એ આપ આ સભા જોયા પછી આપ પણ સમજી શકો. શંકરસિંહજી, જામ સાહેબે જે રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને પાગ પહેરાવી એને નરેન્દ્ર મોદી સાહેબે એવી રીતે વર્ણવ્યું છે કે આ આંદોલનનું હવે મારી દ્રષ્ટિએ સમાપન છે અને ક્ષત્રિયો હવે ભાજપની પડખે છે. આપનું શું કહેવું? આમાં તો ક્ષત્રિય સમાજ એક ગૌરવશાળી સમાજ છે અને અમારી લડાઈ હોય તો એ લડાઈમાં પણ જે સાંસ્કૃતિક મૂલ્યો હોય એનું અમે જતન કરતા છીએ. પહેલાંના જમાનામાં જ્યારે રાજાશાહી હતી ને તો પણ જો દુશ્મન પણ ઘેર આવે ને તો એ દુશ્મનનું પણ અમે સન્માન કરતા હતા. આ તો દેશના વડાપ્રધાન છે, વડાપ્રધાન કોઈ વ્યક્તિ હોતું નથી. એટલે જામ સાહેબે, નામદાર જામ સાહેબે એમને આશીર્વાદ આપ્યા, પાઘડી પહેરાવ્યું. આ વિવેક કહેવાય. અને એનાથી કોઈ આંદોલન પૂરું થતું નથી. કોઈ રાજા મહારાજાઓના ટેકાથી આંદોલન પૂરું થતું નથી. આ આંદોલન છે, અસ્મિતાનું આંદોલન છે અને મત એ જ શસ્ત્ર, ન્યાયે આ જે આક્રોશ છે એ અમે 7મી તારીખે મતપેટી સુધી નાખી અને અમારી તાકાત બતાવીશું. તમામ સમાજોને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું અમે મતદાન કરાવીશું. આપની દ્રષ્ટિએ કેટલી સીટો ભાજપ હારી રહી છે આ આંદોલનને લઈને? જો કોઈ પણ લડાઈ હોય, પછી લોકશાહીની હોય કે ભૂતકાળમાં ઇતિહાસમાં યુદ્ધનું મેદાન હોય, જ્યારે તમારી અસ્મિતા ગવાઈ હોય, જ્યારે તમે કશું લેવા માટે નીકળ્યા ના હોય, જ્યારે તમે બેન બેટીની ઇજ્જત, પાઘડી, જ્યારે નો પ્રશ્ન અહીં ઊભો હોય, નાકનો સવાલ અહીં ઊભો હોય, ત્યારે પરિણામની અમે ચિંતા કરતા નથી. પણ હા, જરૂર અમારી પાસે અમારા કંટ્રોલ રૂમમાં જે ડેટા છે 2019નો, એ ડેટાનો પણ અમે અભ્યાસ કર્યો. એ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ અલગ અલગ લડતા હતા. એ બધાને ભેગા કર્યા. એ વખતે ક્ષત્રિયોએ પણ 80% મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કર્યું હતું. એ બધા આંકડા જોતા અમારો ધર્મરથ, અમારા સંમેલનો સતત 36 દિવસથી અમારો પ્રવાસ, સંકલન સમિતિના તમામ આગેવાનો, એના આધારે હું કહી શકું કે 10 જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી 100% હારશે. તથા આંકડો વધી પણ કરી શકે, કારણ કે આ એક અંડરકરન્ટ છે અને તમામ સમાજો
અમારી સાથે છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને જરૂરથી ડેમેજ થશે. ઓકે બાબા.